હેલો, મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું વેજીટેબલ વેપ. તો તેના માટે આપણે જરૂરી સામગ્રી લીધી છે. ફુદીના મરચાંની લીલી ચટણી છે, લસણ અને ટમેટાની લાલ ચટણી છે, માયોનીઝ છે, પીઝા સોસ છે, ગરમ મસાલો, ચીલી ફ્લેક છે, ઓરેગામો, ધાણા જીરું, મરી મસાલા, ચાટ મસાલા અને મીઠું. અને આ રીતે આપણે લોટ મેંદો અને ઘઉંનો મિક્સ આવો આપણે લોટ રોટલી જેવો તૈયાર કરવાનો છે, બાંધીને તૈયાર કરવાનો છે. આપણે બનાવશું બિલકુલ બટરમાં એને તૈયાર કરવાનું છે. અમૂલનું બટર લીધું છે અને આ આપણે આપણું વેજીટેબલ તૈયાર કર્યું છે. તો બાફેલા મરચાં, વટાણા છે, બટેટા છે, ચીઝ છે, કેપ્સિકમ છે ને ડુંગળી છે અને કાકડી. આટલું વેજીટેબલ આપણે 5 થી 6 જાતના આપણે વેજીટેબલ મિક્સ કર્યા છે. ખૂબ જ હેલ્ધી બને છે અને ઘરે મસ્ત બને છે. બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે. હવે આપણે આની અંદર બધો મસાલો એડ કરશું. તો મરી પાવડર સૌથી પહેલાં લીધા છે મેં, ધાણા જીરું છે, ઓરેગામો છે. ઓરેગામો પસંદ પ્રમાણે નાખવાનો. જો તમને પસંદ ના હોય તો નહીં એડ કરવાનો. ચીલી ફ્લેક છે, તમે જેટલું તીખું ખાતા હોય એટલું જ એડ કરવાનું છે, ઝાઝું નહીં. કારણ કે આપણે બાળકોને ટિફિનમાં દેવું હોય તો બાળકો તીખું ઓછું ખાતા હોય તો થોડુંક એને ઓછું આપવાનું. થોડુંક આપણે નમક એડ કરશું અને ગરમ મસાલો. આ બધાનું આપણે મિશ્રણ કરી નાખશું આ રીતે. બાળકોને ટિફિનમાં પણ દઈ શકીએ છીએ. ફ્રેન્કી જેટલું સરસ ટેસ્ટી લાગશે અને ઘરે જ હેલ્ધી. મેં આમાં 6 થી 7 જાતના શાકભાજી એડ કર્યા છે. કેપ્સિકમ, ટમેટાં, કાકડી, ડુંગળી, વટાણા, બાફેલા બટેટા છે, ગાજર છે, કેપ્સિકમ છે. 7 પ્રકારના વેજીટેબલ એડ કર્યા છે અને ચીઝ પણ આમાં આપણે ખમણીને એડ કરેલું છે. આપણે આને એક પતલી આપણે હવે રોટલી તૈયાર કરશું. થોડીક ભેરી રોટલી કરવાની છે ને બહુ જાડી પણ નથી કરવાની. આ રીતે આપણે સરસ મજાની રોટલી તૈયાર કરવાની છે. મેંદો અને ઘઉંનો મિક્સ લોટ બાંધેલો છે. એકદમ ટેસ્ટ આનો ફ્રેન્કી જેટલો સરસ આવશે. આ રીતે આપણે થોડીક ભેરી રોટલી કરવાની છે અને આને થોડીક આછી પાકી શેકવાની છે. આ રીતે એકદમ નથી શેકવાની, આછી પાકી શેકવાની છે. બંને શેકવાની છે. આમ ફેરવી લઈએ આપણે. પછી આમાં થોડુંક આપણે બટર એડ કરવાનું છે. આ રીતે બટર તમે ઘરનું પણ યુઝ કરી શકો છો અને અમૂલનું પણ યુઝ કરી શકો છો. ઘરે બનાવેલું પણ યુઝ કરી શકો છો. બહુ નથી શેકાવા દેવાની, થોડી થોડી શેકવાની છે. આટલી રોટલી આપણે શેકવાની છે. આ રીતે બંને સાઈડ થોડી થોડી શેકવાની છે. હવે આપણે જે વેજીટેબલ તૈયાર કર્યું છે, રોટલીને થોડીક ઠંડી થવા દઈશું 5 મિનિટ. હવે આપણે રોટલીમાં સૌથી પહેલાં બટર લગાવી દઈશું. આ રીતે સરસ બટર બધામાં એડ કરી દઈશું. જે ફુદીના, કોથમીર અને મરચાંની જે લીલી ચટણી આપણે તૈયાર કરી છે એ લગાવશું. ત્રણેય ચટણી સાથે આપણે લગાવવાની છે કારણ કે આમાં ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ રીતે આપણે પીઝા સોસ પણ લગાવશું જેથી પીઝા જેવો આની અંદર ટેસ્ટ આવશે. થોડીક આપણે લસણની તીખી ચટણી લગાવશું. જો તીખું આપણા બાળકો ખાતા હોય એ પ્રમાણે આપણે લગાવવાની છે. મીડિયમ તીખી અમે કરી છે. બધી ચટણી આ રીતે સરસ રીતે આપણે લગાવી દેવાની છે.
હવે આપણે માયોનીઝ લગાવશું. માયોનીઝનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આમાં ચીઝ થોડું ખમણીને એડ કરશું. આપણે વેજીટેબલમાં ચીઝ એડ કરેલું જ છે, તો થોડુંક ઉપર પણ એડ કરશું. આ રીતે ચીઝ તમારી પસંદ પ્રમાણે, જો તમને ચીઝ જાજુ પસંદ હોય તો તમે જાજુ પણ નાખી શકો છો. આપણે જે વેજીટેબલ તૈયાર કર્યું છે એ એકદમ સરસ સેટ થઈ ગયું છે. આમાં પણ આપણે ચીઝનો ઉપયોગ કરેલો છે. આ રીતે આપણે વેજીટેબલ આમાં ભરશું. અમે આનો રોલ બનાવવાનો છે. વેજીટેબલ આનો જેમ વધારે હોય એમ સરસ લાગે છે. આ રીતે હવે આપણે આનો રોલ તૈયાર કરશું. આ રીતે તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે હવે આપણે આને આ રીતે બટરમાં ફ્રાય કરી લઈશું. ખૂબ જ સરસ લાગે છે અને ફ્રેન્કી જેટલો સરસ ટેસ્ટ આવશે. બંને સાઈડ હળવા હાથે આપણે કરવાનું છે. આપણે એકદમ આ બે બાજુ ફ્રાય થઈ ગયું છે. એકદમ સરસ રીતે આપણે સેટ થઈ ગયું છે, સરસ શેકાઈ ગયું છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્કી જેટલો સરસ ટેસ્ટ આવે છે આનો. સરસ મજાનું વેજીટેબલ વેપ તૈયાર છે. આ રીતે એને આપણે ચીઝ પણ ઉપર એડ કરશું, જેથી બાળકોને ખૂબ જ પસંદ આવે છે. બાળકોને ખૂબ જ પસંદ આવે છે ચીઝવાળું. તો સરસ તૈયાર છે આપણો સરસ મજાનો વેજીટેબલ વેપ. તો આપ પણ ઘરે બનાવશો. અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં પણ શેર કરજો.